નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂતો માટેની વીટીવીનો ખાસ કૃષિલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે ખેતી અને ખેડૂત મિત્રો. આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું દિવેલાની વૈજ્ઞાનિક ખેતી વિશે. ખેડૂત મિત્રો, અગાત્ય અને તેલીબિયાના પાકોમાં દિવેલાના પાકનું સ્થાન પ્રથમ છે. દિવેલાનું ઉત્પાદન આપણા દેશમાં આશરે 8 થી 9 લાખ હેક્ટરમાં થાય છે. ગુજરાતમાં અંદાજે 3 થી 4 લાખ હેક્ટરમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દિવેલાનું વાવેતર કરવામાં આવે છે. દિવેલાની ખેતી કરતી વખતે ખેડૂતે શું ધ્યાનમાં રાખવું અને પાકની માવજતમાં શું કાળજી રાખવી અને વધુ તથા ગુણવત્તાયુક્ત ઉત્પાદન કેવી રીતે કરી શકાય તેની માહિતી મેળવીશું. તો આજ ખેતી વિશે વાત કરવા માટે અમારી સાથે અત્યારે સ્ટુડિયોમાં હાજર છે વેસ્ટર્ન એગ્રી સીડ્સ લિમિટેડના ડાયરેક્ટર એનપી પટેલ સાહેબ. એનપી પટેલ સાહેબ, આપનું સ્વાગત છે સૌથી પહેલા વીટીવીમાં. સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને એ જણાવશો કે ગુજરાત રાજ્યની કેટલા પ્રમાણમાં વાવણી થાય છે, જણાવશો. ગુજરાત રાજ્યમાં આમ તો દર વર્ષે સારું વાવેતર થતું હોય છે, પણ છેલ્લા ગઈ સાલ કોમર્શિયલ ભાવ ઓછા મળવાના કારણે ખેડૂતોને આ વખતે દિવેલા પ્રત્યે બહુ આકર્ષણ ઓછું છે. એટલે ગઈ સાલ જેમ આપણે કહ્યું 9 લાખ હેક્ટરની જગ્યાએ આ વખતે 15 થી 20% ઘટાડો થશે. જી, 15 થી 20% ઘટાડો થાય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ દિવેલાનો પાક જો કોઈને લેવો હોય તો તેના માટે વાતાવરણ કેવું અનુકૂળ હોવું જોઈએ, હવામાન કેવું હોવું જોઈએ તે જણાવશો. આમ દિવેલાનું વાવેતર ખેડૂત પોતે પણ જાણે છે અને જે નવા ખેડૂતો છે એ મિત્રોને 15 જુલાઈથી 15 ઓગસ્ટ એ દિવેલા વાવેતર કરવા માટેનો અનુકૂળ સમય હોય છે. જો 15 જુલાઈથી પહેલા જો વરસાદ ન થયો હોય તો 15 જુલાઈ પછી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. જેને ઇરિગેશનની સગવડ હોય એ લોકો 15 જુલાઈથી વાવેતર કરે તો ઘણું એના માટે ફાયદાકારક હોય છે. જી, કઈ તારીખથી તેનું ઉત્પાદન કરવાથી વધુ ઉત્પાદન થાય છે તેની તો વાત કરી, તેનું વાતાવરણ અને કેવો હવામાન હોવું જોઈએ તેની વાત કરી. પરંતુ વાત કરીએ કે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન જો પાક લેવું હોય તો તેના માટે કઈ જાત વધુ અનુકૂળ રહેશે દિવેલાની? આ પ્રશ્ન બહુ અગત્યનો છે, કારણ કે અત્યારે પ્રાઇવેટ સેક્ટર અને જે કોર્પોરેશન એટલે યાને કે બીજ નિગમ અને ગુજકો મહાસોલ જેવી સંસ્થાઓ પણ બિયારણ યુનિવર્સિટીના નોટિફાઈડ વેરાયટીઓ બનાવતી હોય છે. એમાં દરેક ખેડૂતોને વર્ષોથી જે અનુભવી કરેલી વેરાયટી હોય એ વાવેતર કરવાની ભલામણ છે. ઘણી કંપનીઓની રિસર્ચ વેરાયટીઓ પણ સારી છે અને આજની તારીખમાં દિવેલા ગુજરાત 7 જે અગત્યની વેરાયટી તરીકે અને ખેડૂતોને પોતે વાવેતર કરે છે. જી, દિવેલાની ખેતી કરતી વખતે વાવણીનું અંતર અને સાથે જ બીજ દરનો કેટલો રાખવો હિતાવહ છે? આની અંદર જુદા જુદા ખેડૂતોની પોતાની જમીન ઉપર આધારિત હોય છે, પણ 2 કિલો પર એકરે આનું માપ છે. 2 કિલો પર એકર અને એક ખામણાની અંદર 2 જેવા દાણા વાવવા જરૂરી છે, કારણ કે વધુ તમે દાણા વાવવાની જરૂર નથી. 2 ગેપની અંદર 2 જ દાણા વાવવાના અને જુદી જમીનની પ્રત કેવી છે એના ઉપર આધારિત છે. કોઈ ખેડૂતોને જો બિન પિયત ખાલી પાણીની પાછળથી સગવડ ના હોય તો 4x2 અથવા 5x2.5 અને 6x3 સુધીના અંતરે વાવી શકાય છે. જી, દિવેલા માટે કેવું ખાતર અને પિયત ક્યારે અને કેટલા પ્રમાણમાં આપવું જોઈએ, વિસ્તૃતમાં જણાવશો. હવે ખાતર તો પાયાનો ખાતર અત્યારે મોટું સેન્દ્રિય ખાતર તરીકે એટલે છાણિયું ખાતર જ નાખવું જોઈએ. અને છાણિયું ખાતર ધારો કે એની પોતાની સગવડ ન હોય તો પાયામાં ડીએપી તરીકે ખાતર આપી શકાય. અને એમાં પિયત તો જો વરસાદ આધારિત જો વાવેતર હોય તો કુદરતી વરસાદ જ્યારે થાય ત્યારે જ પિયત કરવું પડતું હોય છે. પણ જેની જોડે પિયતની સગવડ છે એની જરૂરિયાત પ્રમાણે જુદી જુદી જમીનમાં જુદા જુદા વાતાવરણમાં એ વાવેતરના પિયતનું ધ્યાન રાખવાનું હોય છે. જી, જેવી રીતના પિયતની આપણે વાત કરી કે પિયતનું કઈ રીતના ધ્યાન રાખવું જોઈએ, કયું ખાતર વાપરવું જોઈએ, કયું ખાતર સૌથી વધારે ખેડૂતો માટે લાભદાયક છે કે જેનાથી દિવેલાનું પાક વધારે થઈ શકે છે. આગળ વાત કરીશું કે જે નિંદામણ છે, આંતરખેડ છે, તે નિંદામણ ખેડૂતોએ દૂર કરવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? આમ તો દિવેલાના પાકનું વાવેતર તો થોડા વધારે અંતરથી વાવેતર કરેલું હોય છે, તો ખેડૂતો પોતે રાપડીથી એને ખેડી અને નિંદામણ નાશ કરતા હોય છે અને નિંદામણનાશક દવાઓનો પણ ઉપયોગ કરતા હોય છે અને છેલ્લે મેન્યુઅલી તરીકે પણ આનું અંદર નિંદામણ કરી શકાય છે. જી,
દર્શક મિત્ર સૌથી પહેલા આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા મેડમ જી ચિમનભાઈ, શું પ્રશ્ન પૂછવા માંગો છો આપ? હવે બેન આપણે દિવેલા વાવવા છે બરોબર? હા. તો આપણે એમાં કેવી કેવી જમીન જોઈ? મારે 3 પ્રકારની જમીન છે. હા. થોડીક રાતા છે અને થોડીક કાળી છે અને થોડીક મીડિયમ છે. જી પટેલ સાહેબ, જણાવશો કે કેવી જમીન જોઈએ દિવેલાના પાક માટે? હવે કયો વિસ્તાર છે તમે ના જણાયો, પણ તમે વધારે રેતાળ જમીનની અંદર દિવેલાનું વાવેતર ન કરવું જોઈએ. મીડિયમ સાઇઝની તમે જે જમીન કહીને એની અંદર તમે વાવેતર કરી શકો છો. જી ચોક્કસથી ચિમનભાઈને જે જવાબ આપે કે મીડિયમ જે જમીન હોય છે તેની અંદર વધુમાં વધુ સારો દિવેલાનો પાક મેળવી શકાતો હોય છે. ચોક્કસ આપણે જે રીતના વાત કરતા હતા કે દિવેલાની અને દિવેલાની જે પાક છે તેને નિંદામણ વચ્ચે થતું હોય છે, એ નિંદામણને દૂર કરવા માટે ખેડૂતોએ કયું ધ્યાન રાખવું જોઈએ, કેવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ? નિંદામણ ખેડૂતોને આ પ્રશ્નને તો ખરેખર એને પોતાના નિરાકરણ કરવા માટે પોતાને ખબર જ હોય છે. જે તે વિસ્તારમાં જે તે જમીનની અંદર નિંદામણ એને ખ્યાલ જ હોય છે. એક આંતરખેડ કરીને નિંદામણ નાશ કરી શકાય, નિંદામણ નાશક દવાઓ વાપરવાથી પણ નાશ કરી શકાય, અને દિવેલાનો પાક જ્યારે મોટો થાય છે ત્યારે ઓટોમેટિકલી નિંદામણ એની અંદર થતું જ હોતું નથી. જી, દિવેલાનો જે પાક લેવામાં આવતો હોય છે ખેડૂતો દ્વારા, તે પાકમાં દર વર્ષે તેને ખેડૂતોને ફેરબદલી કરવામાં આવતી હોય છે, પરંતુ એ ફેરબદલી શા માટે કરવામાં આવતી હોય દર વર્ષે તે ખેડૂતોને જણાવશો? એકલું દિવેલા માટે ફેરબદલી કરવાની જરૂર નથી. કોઈ પણ પાક તમે જ્યારે લેવામાં આવે જમીનની અંદર ત્યારે પાકની ફેરબદલી કરવાથી એ પાકના કોઈ પણ જાતના અવશેષો એની અંદર ન રહે, અને દર વર્ષે નવો પાક બીજો જો ચેન્જ કરવામાં આવે તો ખેડૂતોને ઉત્પાદન તરીકે અને આગળના પાકના કોઈ પણ અવશેષો ન હોવાના કારણે પોતાની જે જમીનની અંદર આ ન હોવાના કારણે સારું ઉત્પાદન મેળવી શકશે. અને એ જરૂરી છે. ફેરબદલી કરવાથી જુદા જુદા પાકો ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પાક લઈ શકાય છે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર મહેસાણાથી જોડાઈ ગયા છે, દિનેશભાઈ. હેલો. જે વ્યક્તિ સાથે લાગી રહ્યું છે કે કદાચ તેમનો સંપર્ક અમારી સાથે નથી થઈ શકતો, કદાચ તૂટી ગયો છે તેમનો સંપર્ક. પરંતુ આપણે જે રીતના વાત કરતા હતા કે દિવેલાને જે નિંદામણની વાત કરી, સાથે જ આપણે જે વાત કરી કે ફેરબદલી શા માટે કરવામાં આવતી હોય છે, દર વર્ષે કરવામાં આવતી હોય છે ફેરબદલી, તે વિશે પણ આપણે વાત કરી. આગળ જોઈશું કે ફૂગનાશક દવાઓનો જે પટ હોય છે તે આપતી વખતે ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ? આ પ્રશ્ન જ્યારે બિયારણ વાવતી વખતે આ ફૂગનાશક દવાનો પટ આપીને જ વાવેતર કરવામાં આવે છે. કારણ કે કોઈ પણ પાક, દિવેલા નહીં પણ અન્ય કોઈ પણ પાક જ્યારે ખેડૂત વાવતા હોય છે ત્યારે પટ આપવાથી જમીનજન્ય રોગો અને બીજ ઉપર કોઈ જાતના સ્પોર હોય તો આ ફૂગનાશક દવાથી એમાં નાશ થતો છે. તેથી એના જર્મિનેશનથી માંડી અને જે જમીનજન્ય કોઈ રોગ હોય તો એ આવતો નથી. જી, સમી તાલુકાથી સંકેશ્વરથી આપણી સાથે જોડાઈ ગયા છે ભલાભાઈ. હેલો. હેલો બેન. જી, શું પ્રશ્ન પૂછવા માંગો છો આપ? મારે એ સવાલ છે કે સાહેબ એવું કહે છે કે 15 ઓગસ્ટ આજુબાજુ દિવેલાનું વાવેતર કરવું. હા. તો 15 આજુબાજુ અમે અમારા એરિયાની અંદર દિવેલાનું વાવેતર કરીએ છીએ. હા. તો ઈયળનો ઉપદ્રવ બહુ રહેશે. શેનો ઉપદ્રવ રહેશે? જી, ઈયળનો ઉપદ્રવ વધારે રહે છે. પટેલ સાહેબ, જણાવશો કે તેના માટે શું કરવું જોઈએ? તમે 15 જુલાઈથી 15 ઓગસ્ટ સુધીનો આ સમય જે છે એ દિવેલા વાવેતર માટેનો છે. એમાં ઈયળને 15મી ઓગસ્ટ પછી વાવો તો ઈયળ આવવાની. જે સમયનું જે વાતાવરણ તમારા સમી અને હારીજ અને જે એ પટ્ટો જે રાધનપુર વિસ્તાર છે એ ડ્રાય એરિયા છે અને એમાં કોઈ ઈયળ એવી ભયંકર આવતી નથી, સેમી લૂપર જ આવે છે. એને હલકામાં હલકી જંતુનાશક દવાથી પણ આપ કંટ્રોલ કરી શકો છો. પણ વાવેતર 15 ઓગસ્ટ પહેલાં કરવાથી તમને ઉત્પાદનમાં ઈયળ કરતાં વધુ તમને નફો થશે. જી ચોક્કસ. ફરીથી આપણી સાથે મહેસાણાથી દિનેશભાઈ જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, શું પ્રશ્ન પૂછવા માંગો છો આપ? હેલો. હેલો. સૌથી પહેલા આપને એક નમ્ર વિનંતી છે કે ટીવીનું વોલ્યુમ બિલકુલ બંધ કરી દેશો. જો ટીવીનું વોલ્યુમ બંધ કરશો તો જ આપ અમારી સાથે વાત કરી શકશો. ઓકે. હેલો. જી, શું પ્રશ્ન પૂછવા માંગો છો આપ? હેલો. લાગી રહ્યું છે કે સંપર્ક ફરીથી આપણી સાથેથી તૂટી ગયો છે, પરંતુ દર્શક મિત્રો આપને એક નમ્ર વિનંતી છે
કે જ્યારે પણ આપ અહીંયા કોલ લગાવો છો, ફોન દ્વારા વાત કરવા માંગો છો, પ્રશ્ન પૂછવા માંગો છો, ત્યારે આપના ટીવીનો વોલ્યુમ બિલકુલ બંધ કરી દેશો, જેનાથી આપ અમારો અવાજ સાંભળી શકો અને આપનો અવાજ અમે પણ સાંભળી શકીએ અને આપ પ્રશ્ન પૂછી શકો, તેનો ઉત્તર પણ આપને મળી શકે, પરંતુ તે માટે ટીવીનો વોલ્યુમ બિલકુલ બંધ કરવો એ જરૂરી છે. અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, હા, પરસોત્તમભાઈ બોલું છું. જી પરસોત્તમભાઈ, પ્રશ્ન જણાવો. જુનાગઢ જિલ્લામાંથી વેચાણ. હવે આપણે વરસાદ નથી થયો વાવણી, હા, તો હવે સાહેબ ને આપણે પૂછવાનું છે કે દિવેલા વાવવા છે તો કઈ ટાઈમે વરસાદ થાય તો પછી ક્યારે સોંપવા. જી જી પટેલ સાહેબ, તમારે જુનાગઢ જિલ્લામાં વરસાદ નથી થયો તો પણ છતાંય આપણે જુનાગઢ જિલ્લાને રાજકોટ ધોરાજી ઉપલેટા સાઈડમાં દિવાળી સુધી પણ દિવેલા વાવતા હોય છે. તો તમે કોઈ પાક જે વાવો એની અંદર તમે મિક્સ ક્રોપ તરીકે વાવી શકો અને એકલા દિવેલા વાવવા હોય તો હજુ 15મી ઓગસ્ટ સુધી આપ વાવી શકો છો. જી અન્ય દર્શક મિત્રો સાથે આપણે વાત કરતા રહીશું, તેમના પ્રશ્નોના જવાબ પણ આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ બેક. આગળ વાત કરીશું જે રીતના આપણે પ્રશ્નોનો દોર યથાવત હતો તે રીતના યથાવત રાખીશું. સૌથી પહેલા દર્શક મિત્ર આપણી સાથે બ્રેક બાદ જોડાઈ ગયા છે ભગવાનજીભાઈ. હેલો. હેલો જી, શું પ્રશ્ન પૂછવા માંગો છો આપ? હું એ પૂછવા માંગુ છું અને મારે એરડાનું વાવેતર કરવું છે, ક્યારે વાવવાનું ને કઈ રીતે વાવવાનું? જી જી પટેલ સાહેબ જણાવશો. કયો વિસ્તાર છે તમારો? કયા વિસ્તારમાંથી જી, બોલો છો? જામજોધપુરથી તેઓ વાત કરી રહ્યા છે. હા, તમારે સૌરાષ્ટ્રની અંદર આપણે લગભગ જો પિયત વ્યવસ્થા તમારી જોડે હોય તો 5 બાય 2.5 અંતરે તમે દિવેલા વાવી શકો છો, અથવા મગફળી કે માંડવી તમે અંદર વાવ્યું હોય તો એને પણ તમે વચ્ચેની સાઈડમાં જ્યારે પણ તમને યોગ લાગે ત્યારે પણ તમે વાવી શકો છો. જી, ધંધુકાથી અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે સુનિલભાઈ. હેલો. હા સુનિલભાઈ. જી સુનિલભાઈ, પ્રશ્ન જણાવશો આપનો, શું પૂછવા માંગો છો? આપણે જો જમીનમાં પાણી ભરેલું છે, કાળી અને પડદું છે. હા હા, આપણે દિવેલ વાવવું હોય, હા, કાળી અને ફળદ્રુપ જમીન છે પાણી વાળી, તો આપણે કયા મહિનામાં વાવેતર કરવું? જી, કયા મહિનામાં વાવેતર કરવું જોઈએ તે વિશે પૂછવા માંગે છે. આમ તો દિવેલાનું વાવેતર સારામાં સારો સમય 15 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી આપણે સારામાં સારો પિરિયડ કહી શકાય. પણ દિવેલા એવું નથી, દિવાળી સુધી પણ આપ વાવી શકો છો. તમારે પાણી ભરાઈ જાય તો પાણી જ્યારે સુકાઈ જાય ત્યારે આ દિવેલા પાક આપ વાવી શકો છો. જી, ભાભરથી અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા મેડમ. જી, શું પ્રશ્ન પૂછવા માંગો છો આપ? સર, મારે એ પ્રશ્ન મેડમ પૂછવો છે કે દિવેલામાં કઈ જાત ઉત્તમ છે, કઈ ક્વોલિટીના દિવેલા વાપરે, કઈ કંપનીનું બિયારણ ખરીદવું? જી, પટેલ સાહેબ જણાવશો. તમારો પ્રશ્ન બહુ હાર્ડ છે, કારણ કે હું પણ એક કંપનીનો મેનેજિંગ ડાયરેક્ટર હોવાના કારણે કોઈ પણ કંપનીનું નામ હું આપને નહીં આપું, પણ તમે જે વર્ષોથી દિવેલા વાવતા હોય અને તમે જે પ્રત્યક્ષ જોયેલા હોય એ પ્રમાણે તમને જે તમારા આજુબાજુ ભાઈઓ કોઈ વાવ્યા હોય અને તમે જોયેલા હોય એનો અનુભવ કરી અને તમે એને પૂછીને વાવેતર કરો તો સારો. બાકી સર્ટિફાઈડ વેરાયટીઓમાં આપ જાણો છો કે છેલ્લામાં છેલ્લી વેરાયટી GCS 7 એટલે ગુજરાત 7 નામની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી જે બહાર પડેલી વેરાયટી છે એ પણ તમારા વિસ્તારમાં વાવેતરને ભલામણ પાત્ર છે. જી, આગળ આપણે જે રીતના વાત કરી કે દિવેલાનું પ્રમાણ કેટલા પ્રમાણમાં આ વર્ષે છે, ગયા વર્ષે કેટલા પ્રમાણમાં હતું તે વિશે વાત કરી, પરંતુ જે વાત પરથી તથ્ય નીકળે છે કે આ વર્ષે જે દિવેલાનું પ્રમાણ છે તે ઘટે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો તે આકર્ષવા માટે દિવેલાનું પ્રમાણ વધારવા માટે શું કરવું જોઈએ ખેડૂત મિત્રોએ? બહુ સારો પ્રશ્ન બેન આ વખતે કર્યો તમે. આજે આપ જાણો છો કે દિવેલાના ગઈ સાલ અને આ સાલની અંદર કોમર્શિયલ રેટ જે બજારના ભાવ છે એ ગઈ સાલ 900 થી 1000 રૂપિયા મણના હતા. આજે 650 થી 750 સારામાં સારા દિવેલાના ભાવ મળે છે. એટલે ખેડૂતોને આ વખતે જે ભાવ છે એના કારણે ખેડૂતોને દિવેલા પ્રત્યેનું જે રસ હતો એ નાબૂદ થઈ ગયો છે. એટલા માટે કારણ કે દિવેલા એ લાંબા સમયનો પાક છે
અને ખેડૂતોને જો 650 થી 750 ની આસપાસ ભાવ મળે તો ખેડૂતોને એમાં કંઈ પોષણ થતું ન હોવાના કારણે ખેડૂતો બીજા અન્ય પાકો જેવા કે આ વખતે જેના કોમર્શિયલ રેટ વધારે છે એવા કઠોળના પાકો અને અન્ય પાકો તરફ આકર્ષણ થયા છે. પરંતુ મારી ખેડૂત ભાઈને વિનંતી છે કે દિવેલા દર વખતે ભાવ ઘટશે એવું ન માનવું જોઈએ. આપને જે વાવેતર આપ કરતા હોય એની અંદર દર વખતે દિવેલા વાવતા હોય તો દિવેલાનું 90% કાપી નહીં નાખવાના, પણ એની અંદર 10 થી 20% તમે એ પાક બીજો અનુકૂળ તમને જે લાગતો હોય તમારી જમીન પ્રમાણે એ પાક વાવવો જોઈએ. દર વર્ષે દિવેલાના કે અન્ય પાકોના ભાવ ઘટશે એવું ન માની અને આપણે ચાલવું જોઈએ. એટલે આ વખતે દિવેલાના ભાવ ઓછું વાવેતર હોવાના કારણે અને ઇન્ટરનેશનલ પોલિસીના કારણે ભાવ વધે એવું લાગે છે. જી, અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે ચીમનભાઈ મંડલેકપુરથી. હેલો. હા બેન, મેડમ બોલો. જી, શું પ્રશ્ન પૂછવા માંગો છો આપ? હા બેન, મારે કેવી રીતે ખાતર નાખવું, કેટલા ટાઈમે નાખવું, એમાં દવા કઈ કઈ છંટાવ કરી, ઈરું આવે તો, રોગ આવે તો, એ બધું જાણવું. જી, ચોક્કસથી પટેલભાઈ જણાવશો. હવે દિવેલાની અંદર મેં અગાઉ આપને કહ્યું પ્રમાણે પાયામાં તો છાણિયું ખાતર તમારે નાખવું જોઈએ. જો છાણિયું ખાતર કે સેન્દ્રિય ખાતર આપની પાસે ન હોય તો તમારે પાયામાં DAP ખાતર અને જ્યારે તમારો પાક આગળ લગભગ 45 દિવસનો જ્યારે માળનું બંધારણ થાય ત્યારે તમે જ્યાં સુધી માળ ના આવે ત્યાં સુધી યુરિયાનું તો તમે એમાં ખાતર તરીકે પૂરતી તરીકે આપવું જ ન જોઈએ. અને જ્યારે માળ બંધારણ થાય ત્યારે સલ્ફરયુક્ત કોઈ પણ ખાતર તમે આપી શકાય. પણ તમારી જમીનની પરત કેવી છે, તમારી જમીનની કેવી ક્વોલિટી છે, કેવી જમીનમાં તમારું ઉત્પાદન લક્ષી તમારે જે રીતનું મેળવું હોય, વધુ ખાતર નાખવાથી પાક વધુ થશે એવું માન્યતા ખોટી છે. એટલે આપણે જરૂરિયાત પ્રમાણે ભલે એક ડોઝ આપવાના બદલે બે વાર ડોઝ આપવો જોઈએ. જ્યારે જ્યારે આપ ઇરિગેશનની જરૂર પડે ત્યારે તમે એમાં એકાંતરે એટલે એકવાર તમે ખાતર આપો, ફરી વારે બીજી વાર એમાં ઓછું, એટલે પ્રમાણ એક ખાતરનો ડોઝ ડબલ નહીં આપવાનો. જેમ આપણે જમીએ છીએ તો એક દિવસ જમી લઈએ એટલે 3 દિવસ ન ચાલે, એમ આમાં પણ ખેતીના પાક પણ એક જીવિત છે. એટલે આપણે પણ ખેડૂતને સમજવું જોઈએ કે આ પાકને દર વખતે ખોરાક જોઈએ. આ ખાસ ખેડૂતોએ ધ્યાન રાખવું જોઈએ. જી, અન્ય દર્શક મિત્ર અમિતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે પાટડીથી. હેલો. 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 જી, શું પ્રશ્ન પૂછવા માંગો છો અમિતભાઈ? હેલો. પ્રશ્ન પૂછવા હું માંગુ છું કે અમારે સુકારાનો પ્રોબ્લેમ બહુ છે એરંડામાં, દિવેલામાં. હા જી, સુકારો એરંડામાં, દિવેલામાં સુકારો બહુ આવી જાય છે. જી, સુકારાનો તકલીફ છે એરંડામાં, તેના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? હવે જે પાક આપ જે વેરાયટી આપ વાવતા હોય, કારણ કે તમે સતત અગાઉ આપણે એક પ્રશ્નનો જવાબ આપ્યો કે સતત પાક દિવેલા એટલે દિવેલા કન્ટિન્યુઅસ એની જમીનમાં વાવેતર ન કરવાની સૌ વૈજ્ઞાનિકો અને કૃષિ વૈજ્ઞાનિકોની પણ ભલામણ છે. એટલે આપણે પાક ફેરબદલી કરવો જોઈએ. અને જે પાક અને જે વેરાયટી તમે વાવો છો એમાં જેમાં સુકારો આવતો હોય એ પાક તમારે એ વેરાયટી તમારે એ જમીનમાં વાવી ન જોઈએ. દર વર્ષે જમીન બદલવી જોઈએ. અને એ સિવાયની ઘણી પણ હવે જાતો સુકારા મુક્ત વેરાયટીઓ આવી છે, આપ જાણતા છો. એ વેરાયટીનો તમારે વાવેતર કરવું જોઈએ. જી, અન્ય દર્શક મિત્ર યોગેશભાઈ અરવલ્લીથી આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. લાગી રહ્યું છે કે તેમનો સંપર્ક નથી થઈ શકતો, પરંતુ આપણે જે રીતના વાત કરતા દિવેલાની ઘટ થશે તેના વિશે આપણે વાત કરી. આગળ વાત કરીએ કે દિવેલા વાવણી વખતે કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, કેવી કાળજી રાખવી જોઈએ તે વિશે જણાવશો અમારા દર્શક મિત્રોને. આમ તો ખેડૂત મિત્રો જાણતા જ હોય છે કે વાવેતર પહેલા એની અંદર સારી ખેડ કરવી જોઈએ. એની અંદર કોઈ જાતનું આ વખતે જે કોઈ પણ પાકનો દિવેલા એટલે લેટ જુલાઈથી ઓગસ્ટમાં વાવેતર કરવાના હોવાના કારણે ઘણી જગ્યાએ વરસાદ જુલાઈ પહેલાં થઈ જ ગયેલો હોય છે. એટલે ફરીથી સારી ખેડ કરી અને દિવેલાનો પાક લેવો જોઈએ. એમાં કોઈ પણ જાતનું નિંદામણ શરૂઆતમાં જ્યારે આપ કરો ત્યારે પૂરી ખેડ કરી અને જો વાવેતર કરવામાં આવે તો એ પાયામાં અને જે તમને પાયામાં ખાતર નાખવાનું હોય એ પણ આપણે શરૂઆતમાં ખાતર નાખીએ. અને અગાઉ મેં જેમ કહ્યું એમ એક થાણાની અંદર બે બીજ વાવી અને વાવેતર કરવું જોઈએ. અને જમીનની જે તમારી આમાં શું છે ખાસ વસ્તુ, કોઈ પણ પાક પોતાની આબોહવા
એની જે વિસ્તારની વાતાવરણ એના ઉપર બધું આધારિત હોય છે. એટલે જે તે ખેડૂત વાવતા પહેલાં આજુબાજુના વર્ષોથી જો વાવતા હોય ખેડૂતોનો પણ અભિપ્રાય અને એનું પણ અનુભવ લઈ અને સલાહ લઈને વાવેતર કરવું જોઈએ. જી ચોક્કસ. આગળ પણ આપણે દર્શક મિત્રો સાથે વાત કરતા રહીશું, પ્રશ્નોના જવાબ પણ આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. વેલકમ બેક દર્શક મિત્રો. સૌથી પહેલા આપણે બ્રેક બાદ વાત કરીશું પટેલ સાહેબ, જે ગગજીભાઈ આપણી સાથે શિહોરથી જોડાઈ ગયા છે. હેલો. હા, શિહોરના પીપળિયાથી બોલું હો. જી, શું પ્રશ્ન પૂછવા માંગો છો આપ? હા, પ્રશ્નમાં મેડમ એવું છે, આપણે દિવેલા વાવવા છે પણ થોડુંક ક્ષાર વાળું પાણી છે. હા. નબળું પાણી છે. જી. તો વાવેતર કરી શકાય? જી, પટેલ સાહેબ જણાવશો. તમે વાવેતર તો કરી શકાય, પણ કેવું ઉત્પાદન મળશે એ ન કહી શકાય. પણ તમે પ્રયોગના ધોરણે, પ્રાયોગિક ધોરણે તમે વાવેતર કરી શકો છો. એમાં તમારે ખાસ યાદ રાખવાનું કે જે ક્ષારવાળું પાણી ચોમાસાની આ શરૂઆતમાં તમારે, આ વખતે તો થોડું જુલાઈ આવી ગયો, પણ શરૂઆતનો પહેલો વરસાદ થાય ત્યારે જો તમારે દિવેલા જ વાવવાના હોય તો દિવેલા તમે વાવી શકો છો. પણ પહેલા વરસાદે તમારે આ ક્ષારવાળું પાણી જેટલું ઓછું પાવું પડે અને પાછળથી પિયતમાં જરૂર પડે તો જ એ વાવેતરમાં, એટલે ટૂંકમાં એ પાકને પાણી પાવાનું, બાકી તમે વાવેતર કરી શકો છો. જી, આપણે પૂછવા માંગીએ કે દિવેલાના પાકમાં મુખ્યત્વે કયા કયા રોગ અને કઈ કઈ જીવાત હોય છે અને કેવી રીતના તેનું નિયંત્રણ કરી શકાય છે તે જણાવશો મારા દર્શક મિત્રોને. દિવેલાની અત્યાર સુધીના કોઈ પણ પાકોમાં દિવેલા એક જ એવો પાક છે કે જેની અંદર ખૂબ બધી જીવાતો આવતી નથી. ઓછામાં ઓછા ખર્ચે સારું તમે વાવેતર કરીને એમાં ઉત્પાદન લઈ શકો છો. દિવેલામાં બીજા પાકોની જેમ એવી કોઈ સિરિયસ ઈયળ કે મોલોમસી કે સકે એક એની અંદર જે જીવાત આવે છે એમાં થ્રિપ્સ એટલે રસ ચૂસતી જીવાતો જેને કહેવાય સકિંગ પેસ્ટ, એમાં મોલોમસી આ થ્રિપ્સ આવતી હોય છે. અને ઈયળોની અંદર સેમિલ ઉપર જેને ઘોડિયા ઈયળ કહે છે, આવી 3-4 જાતની ઈયળો જે પાન ખાઈ જતી હોય છે. જ્યારે પછી લૂમ આવે, જ્યારે માળ આવે ત્યારે માળના પણ દાણા ખાઈ જતી હોય છે. તો એના માટે જ્યારે જરૂર પડે ત્યારે તમને ખૂબ એટેક લાગે ત્યારે એમાં તમે દવા છાંટી અને કંટ્રોલ કરી શકો છો. ફૂગની કોઈ એવું કંઈ આમાં કોઈ જરૂર પડતી નથી ફૂગનાશક દવાની. પણ જ્યારે તમને એમ લાગે કે ફૂગનાશક દવાની છાંટવાની, તો ઘણી પણ દવાઓ બજારમાં અવેલેબલ છે અને તમે કંટ્રોલ કરી શકો છો. જી, એનપી સાહેબ આપ આવ્યા અમારા સ્ટુડિયોમાં, દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી, પ્રશ્નોના જવાબ પણ ખૂબ જ સરસ આપ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખેડૂત મિત્રો, ફરીથી મળીશું આ જ કાર્યક્રમમાં નવા કૃષિલક્ષી વિષય સાથે. ત્યાં સુધી મને અને પટેલ સાહેબને રજા આપશો. નમસ્કાર.